વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું વિજ્ઞાન અને ટેકનોલોજીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, એ પણ પેપર સાથે, પેપરના માળખા મુજબ. તો દોસ્તો, આ એક્ઝામ એક તહેવાર છે, તો એને ઉજવીએ સારી મહેનત કરીને. જેવી રીતે આપણે તહેવાર માટે સારી મહેનત, સારી તૈયારી કરીએ છીએ, તેવી રીતે એક્ઝામ માટે પણ સારી તૈયારી કરીને આગળ વધીશું. તો આપણે જોઈએ, આપણે આજે 2 પેપર જોવાના છે ટોટલ. તે પેપર તમે ટેસ્ટ આપીને પણ જોઈ શકો છો, અને એકવાર તમે એને નોટબુકમાં લખીને એને પ્રશ્નોને શોધીને યાદ કરીને પછી ટેસ્ટ આપીને જોઈ શકો છો. તો ક્વેશ્ચનનો સ્ક્રીનશોટ લઈ લેજો, એકવાર જોઈ લો. તો આપણે શરૂ કરીએ 2 ગુણના પ્રશ્નથી. ટોટલ 10 માર્ક્સના આવશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વર્ણકો કોને કહેવાય છે? પ્રાથમિક વર્ણકોના નામ લખો. અથવામાં છે, માનવ આંખમાં સિલિયરી સ્નાયુઓને અને નેત્રપટલનું કાર્ય જણાવો. બીજો ક્વેશ્ચન છે, નેનો સાયન્સ એટલે શું? ત્રીજો છે, 2 પ્રબળ એસિડ અને 2 પ્રબળ બેઝના નામ લખો. એના અથવામાં છે, નીચેના પ્રક્રિયાઓની નિપજોમાં સૂત્ર, નામ અને ભૌતિક સ્થિતિઓ જણાવો. પહેલું છે CA(OH2AQ CO2Q). ચોથો ક્વેશ્ચન છે, જ્યાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ હોય તેવા કોઈપણ 4 ઉર્જા ક્ષેત્રોના નામ લખો. પાંચમો ક્વેશ્ચન છે, કોપરની 2 કાચી ધાતુઓના નામ અને સૂત્ર લખો. નેક્સ્ટ જોઈએ સેક્શન બી. સેક્શન બી 2 ગુણનું જ છે, ટોટલ 10 માર્ક્સનો રહેશે. છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ, પ્રકાશના પરિવર્તનના નિયમ લખો. સાતમો છે, એક બલ્બ પર 220 વોલ્ટ અને 100 વોલ્ટ લખેલા છે. આ બલ્બનો અવરોધ કેટલો હશે? આ બલ્બને 220 વોલ્ટ સાથે જોડતા તેમાં કેટલો પ્રવાહ પસાર થશે? આઠમો જોઈએ, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો અને તેના એકમ વ્યાખ્યાયિત કરો. નવમો ક્વેશ્ચન છે, જારક શ્વસન અને અજારક શ્વસનના તફાવતના 2 મુદ્દા લખો. એના અથવામાં છે, માનવ પાચનતંત્રના પાચક ઉત્સર્જકોના કાર્ય શું છે? નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 10, ઉત્સર્જનની વ્યાખ્યા આપો અને મનુષ્યના ઉત્સર્જન તંત્રના અંગોના નામ લખો. સેક્શન સી છે, 3 ગુણનું, ટોટલ 15 માર્ક્સનું સેક્શન સી રહેશે, અને 5 ક્વેશ્ચન આવશે. 5 ક્વેશ્ચન લખવાના રહેશે કોઈ પણ. તો જોઈએ 11મો ક્વેશ્ચન, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન આકૃતિ દોરીને સમજાવો. ક્વેશ્ચન નંબર 12 છે, સમતલ અરીસા વડે થતું પરાવર્તન યોગ્ય આકૃતિ દોરીને સમજાવો. એના અથવામાં છે, ગોળીય અરીસા વડે થતા પ્રકાશના પરિવર્તન માટે કાર્ટેઝિયન સંજ્ઞા પ્રણાલી જણાવો. 13મો ક્વેશ્ચન છે, આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત ઉદાહરણ આપી સમજાવો. આ સિદ્ધાંતની મર્યાદાઓ જણાવો. 14મો ક્વેશ્ચન છે, ફિન પ્લોઅન પદ્ધતિ સમજાવો. એના અથવામાં છે, ધાતુના 6 ભૌતિક ગુણધર્મો લખો. 15મો છે, ઉત્સર્ગ એકમની રચના આકૃતિ સહિત વર્ણવો. દોસ્તો, સેક્શન ડી જોઈએ. સેક્શન ડી 5 ગુણના પ્રત્યેક ક્વેશ્ચન રહેશે અને 3 ક્વેશ્ચનો લખવાના રહેશે. તો જોઈએ 16મો ક્વેશ્ચન, ગોળીય અરીસા માટે સૂત્ર 1/f = 1/v + 1/u મેળવો. 17મો ક્વેશ્ચન છે, બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ જણાવો. એના અથવામાં છે, હિમેટાઇટમાંથી આયર્નનું નિષ્કર્ષણ સમજાવો. 18મો ક્વેશ્ચન છે, મનુષ્યના પાચનતંત્રની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. આકૃતિની મદદથી મનુષ્યના પાચનતંત્રની પ્રક્રિયા વર્ણવો. એના અથવામાં છે, મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. નેક્સ્ટ પેપર જોઈએ દોસ્તો, એ પણ ખૂબ જ ઉપયોગી છે તમારા માટે, પણ સેમ મેથડથી જ છે, સેમ માળખું જ છે. તેમાં પહેલો ક્વેશ્ચન જોઈએ દોસ્તો. આ ક્વેશ્ચનો ખૂબ મહત્ત્વના છે, તેથી તમારી ગાઈડમાં એને ટીક કરી લેશો અથવા કોઈ પેપરમાં લખી લેશો, નકર સ્ક્રીનશોટ લઈ લેજો અને તેમને મોઢે કરી જજો. એક્ઝામમાં 90% આવવાની સંભાવના છે. તો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન,
ઉર્જા ક્ષેત્રે કેવી રીતે નેનો ટેકનોલોજી ઉપયોગી બને છે તે સમજાવો. બીજું છે ઇલેક્ટ્રોલિસિસ એટલે શું તે સમજાવો. એના અથવામાં છે વિદ્યુત પૃથ્થકરણ માટે ફેરેડેના નિયમ લખો. ત્રીજો ક્વેશ્ચન છે જોવેન્ય ગ્રહોની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. ચોથો ક્વેશ્ચન છે 0.0167 mH2SO4ના જલીય દ્રાવણની pH ગણો. પાંચમો ક્વેશ્ચન છે કાંસુ અને મેગ્નેશિયમ મિશ્ર ધાતુઓના ઘટકો જણાવો અને તેના ઉપયોગો લખો. વિભાગ બીમાં છે નીચેના IUPACના નામ લખો. એના અથવામાં છે તફાવત આપો સાબુ અને ડિટર્જન્ટ. સાતમો ક્વેશ્ચન છે વનસ્પતિ ઉત્સર્જન ટૂંકમાં સમજાવો. આઠમો ક્વેશ્ચન છે ખેડૂતોએ જંગલી કોબીમાંથી કઈ કઈ જાતિઓ વિકસાવી છે તેના નામ લખો. એના અથવામાં છે રચના સંદેશ અંગે કઈ રીતે ઉત્ક્રાંતિના પુરવઠા આપે છે. નવમો ક્વેશ્ચન છે ઓઝોન સ્તરના નિર્માણમાં કઈ ક્રિયા અને મહત્વ જણાવો. દસમો છે વન આચ્છાદન ઘટાડવા કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે. સેક્શન સી જોઈએ તારાઓનું ટમટમાવતા હોવું પર નોંધ લખો. 12મો ક્વેશ્ચન છે વીજ પ્રવાહની વર્તુળાકાર રિંગ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. એના અથવામાં છે સેટેલાઇટ સોલેનોઇડ એટલે શું. સોલેનોઇડથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. 13મો ક્વેશ્ચન છે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટે સંપર્ક વિધિ સમજાવો. 14મો ક્વેશ્ચન છે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિનું આકૃતિ દોરી વર્ણન કરો. એના અથવામાં છે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના સકેન્દ્રીકરણ માટેની પદ્ધતિ આકૃતિ દોરી સમજાવો. 15મો ક્વેશ્ચન છે એડ્રિનલ બાહ્યકમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવોના નામ અને કાર્યો જણાવો. હવે જોઈએ વિભાગ ડી. વિભાગ ડીમાં છે 16મો ક્વેશ્ચન ખગોળીય દૂરબીન પર વિસ્તૃત નોંધ લખો. 17મો ક્વેશ્ચન છે ઇથિન વાયુની બનાવટ આકૃતિ દોરી સમજાવો તથા તેની હાઇડ્રોજન હેલોજન એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા લખો. એના અથવામાં છે પેટ્રોલિયમના શુદ્ધિકરણની નામનિર્દેશવાળી આકૃતિ દોરી તેના વિવિધ વિભાગોના ગુણધર્મ અને ઉપયોગો જણાવો. 18મો ક્વેશ્ચન છે મનુષ્યના ખોરાકના પાચનની ક્રિયા સવિસ્તાર જણાવો. આકૃતિની જરૂર નથી એમાં. 18મો ક્વેશ્ચન છે મનુષ્યના શ્વસન તંત્રનું સમજાવો. તો દોસ્તો અહીંયા 2 પેપર પૂરા થાય છે. હું આશા કરું છું તમારું પેપર બહુ સારું જશે અને આમાંથી 90% ઉપર પૂછાશે. થેન્ક યુ દોસ્તો લાસ્ટ સુધી જોવા માટે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આ ચેનલ તમને જોબ લાગશો ત્યાં સુધી ઇન્ફોર્મેશન પૂરી પાડતી રહેશે. થેન્ક યુ દોસ્તો.